નહેરુ નગર શેરી નંબર 7માં રહેતા બાબુભાઈ રગાભાઈ સવસેટા અને તેમના પુત્ર રામ વચ્ચે પિતાની ચોરી ચપાટી કરવાની ટેવને લઈને અવારનવાર બોલાચાલી થતી હતી. રામ પોતાના પિતાને સુધરી જવા કહેતો હતો, જે પિતા બાબુભાઈને પસંદ નહોતું. બનાવના દિવસે બપોરના સમયે પણ આ મુદ્દે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન 13 ઓગસ્ટની સાંજે રામના માતા હંસાબેન પોતાની પુત્રીના ઘરે ગયા હતા. ત્યારે તેમના જમાઈ રાજેશભાઈ તેમને લેવા પહોંચ્યા હતા અને રામના પિતા બાબુભાઈએ હથોડાના ઘા મારી રામની હત્યા કરી હોવાની જાણ કરી હતી. હંસાબેન ઘરે પહોંચ્યા ત્યારે રામ અન્ય રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રગાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું. જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પોતાના પુત્રની હત્યા કર્યા બાદ બાબુ સવસેટા પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. તેમજ પોલીસ સ્ટેશન પહોંચી પોતાનો દીકરો બીમાર હોવાનું અને દવાખાને લઈ જવું પડે તેમ હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં પોલીસે કડકાઈથી પૂછતા પોતે પોતાના દીકરાની હત્યા કરી હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું અને આ જણાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમજ ઘટના સ્થળે ખાતે પહોંચી અને ત્યારબાદ મૃતક માતા હંસાબેનની ફરિયાદના આધારે પોલીસે બાબુભાઈ રગાભાઈ સવસેટા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા. એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી. આરોપીએ પોતાએ પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ થયેલી. પોલીસની પ્રાથમિક તપાસમાં રામ અગાઉ મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી કોઈ કામ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રામના લગ્ન ન થયા અને બનાવના બીજા દિવસે તેનો જન્મદિવસ હતો. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.